વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં સતત લોકસંપર્ક જાળવી રાખવા માટે પ્રચારના પ્રસારના અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે, જેમાં ચાય કી ચુટકી સાથે લોકસંપર્ક રાખવા માટે વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેને લોકોમાં ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કેમ કે ભારતના ભાવિ વડાપ્રધાનના દાવેદાર નરેન્દ્ર મોદી એક ચાની કિટલીના વ્યવસાય સાથે સંકળાયેલા સામાન્ય પરિવારમાંથી આવતા હોય વડાપ્રધાનની દાવેદારી સામે કોંગ્રેસના એક નેતાએ નરેન્દ્ર મોદીની ટિપ્પણી કરી હતી. જો કે દરેક આફતોને અવસરમાં ફેરવવામાં માહિર એવા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આ ટીકાને પણ અવસરમાં ફેરવી દઈ ચાના મુદ્દાને પ્રચાર માધ્યમ બનાવ્યું છે અને ઠેર ઠેર નમો ટી સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. જે બાદ ચાય પે ચર્ચા નામનો કાર્યક્રમ શરૂ કરાયો છે, જેમાં પસંદગીના ગામ શહેરોના લોકો સાથે નરેન્દ્ર મોદી ચાયની ચુસ્કી સાથે વિડીયો કોન્ફરન્સથી લોકચર્ચા કરે છે. જો કે વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના લાખણી ગામને ચાય પે ચર્ચા માટે પસંદ કરવામાં આવ્યું હતું, જેમાં ગત સાંજે 5 થી 8 કલાક દરમિયાન યોજાયેલા ભાજપના ચાય પે ચર્ચા કાર્યક્રમમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચાની ચુસ્કી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા લાખણીના આગેવાનો સાથે 3 કલાક ખુલ્લા મને ચર્ચા કરી હતી